ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને, જે મોટરસાઇકલ લઈને જતો હતો. એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી. આ બાબતનો ગુનો લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો. આરોપીની શોધખોળ કરવા માટે લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી. એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લિંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય લાઠી છે, જે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ એના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે એક રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે. મારામારીના 2 વખત પાછા પણ થયેલી છે. આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી. હાલ તપાસ ચાલુ છે. હાલ આરોપીની સારવાર ચાલી રહી છે. આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું. તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું.